વાલા ભાઈઓ અને બહેનો, આપ સર્વને લોગોસ બાઇબલ સ્ટડી તરફથી હું પ્રેમી સલામ પાઠવું છું. અને આજનો દિવસ 16મી ઓગસ્ટ 2024 અને શુક્રવારનો આ નવો દિવસ આપણા જીવનમાં પ્રભુએ બતાવ્યો, માટે પ્રભુનો ખૂબ આભાર માનીએ છીએ. આજનું જે પ્રોમિસ નીતિવચનનું પુસ્તક, તેનો 14મો અધ્યાય અને 9મી કલમ 14 અને 9, ત્યાં જે પ્રોમિસ લખવામાં આવી છે, મૂર્ખ પાપને મશ્કરીમાં ઉડાવે છે, પણ પ્રમાણિક ઉપર ઈશ્વરની કૃપા છે. પ્રમાણિક વ્યક્તિઓ પર ઈશ્વરની કૃપા થશે. તો આ કલમમાં, આ વચનમાં મૂર્ખ અને પ્રમાણિક બે શબ્દો ઉપર આપણે મનન કરવા માગીએ છીએ. મૂર્ખ કોને કહેવાય અને પ્રમાણિક કોને કહેવાય? મૂર્ખ કોને કહેવાય અને ડાહ્યો માણસ કોને કહેવાય? છેલ્લે હું બતાવું છું પ્રભુ ઈસુ ખ્રિસ્તનું દ્રષ્ટાંત. પણ એ પહેલાં અહીંયા જે વાત લખવામાં આવી છે કે મૂર્ખ જે ઈશ્વરના અસ્તિત્વમાં માનતો નથી. ગીતશાસ્ત્ર તેનો 14મો અધ્યાય અને 1લી કલમમાં મૂર્ખે પોતાના મનમાં માન્યું કે દેવ છે જ નહીં, એટલે ઈશ્વરના અસ્તિત્વમાં માનતો નથી. ઈશ્વરના અસ્તિત્વમાં એ માનતો નથી એવું દાઉદ લખે છે. અહીંયા સુલેમાન શું લખે છે કે પાપને મશ્કરીમાં ઉડાવે છે. એનો મિનિંગ એ જ થયો, પાપ છે, પાપને એ સ્વીકારતો નથી. બીજા અર્થમાં પ્રભુના સેવક જ્હોન બનિયન સાહેબ આ વિશે જે ખુલાસો આપતા તેઓ લખે છે કે મૂર્ખ માણસ એ પાપને પાપ તરીકે સ્વીકારતો નથી. દાઉદ કહે છે એ દેવને સ્વીકારતો નથી, દેવના અસ્તિત્વમાં માનતો નથી, ઈશ્વરના અસ્તિત્વમાં માનતો નથી. આ એવું કહે છે કે પાપને પાપ તરીકે સ્વીકારતો નથી. આ પાપ ના કહેવાય, આ તો પાપ કહી શકાય નહીં, એવું એ માને છે. એટલે પાપને પાપ તરીકે સ્વીકારતો નથી અને પાપની મીઠાશથી, પાપી અવસ્થાના પાપને મીઠાશથી ભરપૂર સમજે છે. આ મૂર્ખ માણસ એ પાપ પ્રત્યે હસાવીને આનંદ કરતા નર્કમાં જાય છે, મશ્કરી કરે છે. મૂર્ખ પાપને મશ્કરીમાં ઉડાવે છે. કોણે કહ્યું પાપ? કોઈ આપણને પાપી કે એ જ મૂર્ખાઈ છે એવું એ લોકો સમજે છે, એવું એ મૂર્ખ સમજે છે અને પાપમાં આનંદ માને છે. પાપને સ્વીકારતો નથી, આ પાપ છે એવું માનતો નથી. જ્યારે બીજી બાજુ કહે છે, જ્યારે પ્રમાણિક એટલે ડાહ્યો માણસ પાપને કબૂલ કરીને ત્યજીને પ્રભુમાં આનંદ કરે છે. બંને આનંદ કરે છે. મૂર્ખ માણસ પાપમાં ને પાપમાં રહીને આનંદ કરે છે અને ડાહ્યો માણસ, પ્રમાણિક માણસ પાપને ત્યજીને ઈશ્વરની આગળ કબૂલ કરીને ઈશ્વરમાં આનંદ માને છે. એટલે બે બાબતો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે મૂર્ખ પાપને મશ્કરીમાં ઉડાવે છે, પરંતુ પ્રમાણિક ઉપર ઈશ્વરની કૃપા છે. હવે પ્રમાણિકના માટે પ્રભુ ઈસુએ જે શબ્દ વાપરેલો છે મત્થીની સુવાર્તામાં, મેં શરૂઆતમાં કહ્યું એ પ્રમાણે કે ડાહ્યો માણસ અને મૂર્ખ માણસ. તો ડાહ્યો માણસ કોને કહેવામાં આવે છે? કે જે પ્રભુનું સાંભળે છે, વચન પાળે છે, પોતાના જીવનમાં ઉતારે છે, એને ડાહ્યા માણસ તરીકે ઓળખવામાં આવે છે. અને એના ઉપર ઈશ્વરની કૃપા છે. ઈશ્વરની કૃપા એના જીવનમાં થશે. ઈશ્વર એના પર કૃપા રાખે છે એવું આ પ્રોમિસમાં આપણને
બતાવવામાં આવે છે. મૂર્ખ પાપને મશ્કરીમાં ઉડાવી દે છે, પણ પ્રમાણિક ઉપર ઈશ્વરની કૃપા રહે છે, ઈશ્વરની કૃપા રાખવામાં આવે છે. ત્યારે પ્રભુની સાથે આનંદ માણવાની બાબત અને મૂર્ખ માણસ પાપમાં શૈતાનની સાથે આનંદ માણે છે. બંને આનંદ માણે છે, પણ તફાવત છે. એક પ્રભુની સાથે અને એક શૈતાનની સાથે. અને એટલા માટે અહીં આગળ જે વચન નીતિવચન 14 ને 9, મૂર્ખ પાપને મશ્કરીમાં ઉડાવે છે, પાપને મશ્કરીમાં ઉડાવે છે. ઈશ્વર છે જ નહીં, પછી પાપની વાત જ ક્યાં રહી, એવો એનો વિચાર છે, એવો એમનો ખ્યાલ છે. પણ કે છે પ્રમાણિક ઉપર ઈશ્વરની કૃપા છે. અને વાલા ભાઈઓ અને બહેનો, ઈશ્વરની કૃપા એના લોક પર છે, જેવો એને સ્વીકારે છે એના ઉપર ઈશ્વરની કૃપા છે. આપણે જાણીએ છીએ ઈશ્વરની કૃપાને લીધે અમારો નાશ થયો નથી. એ જૂના કરારમાં પણ પ્રભુનું વચન છે, અને નવા કરારમાં તો કૃપા પામેલી છે, સુખી છે, એ બાબત પણ આપણે જોઈ શકીએ છીએ. ત્યારે આ કલમને આ વચન સમજવામાં પ્રભુ આત્માની દોરવણી આપે, સહાય પૂરી પાડે. આવો આપણે પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ આજના નવા દિવસની ભેટને માટે, આજના વચનને માટે. મૂર્ખ અને પ્રમાણિક માણસ વિશે જે બાબત અમને બતાવી, તમારા વચનોમાંથી અમે શીખ્યા છે. તમારી કૃપામાં સર્વ રીતે આશીર્વાદિત બને એ વિનંતી અને પ્રાર્થના ઈસુ અમારા પ્રભુના પવિત્ર નામમાં સાંભળો અને માન્ય કરો. આમેન.